વાગરાના જાગેશ્વર ગામના ખેડૂતો તેમજ યુવાનોના રોજગારીના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જાગેશ્વર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ 1986 અને 87 દરમિયાન જીઆઈડીસી અને ખાનગી કંપનીઓ માટે તેમની જમીન સંપાદિત કરાઈ હતી. શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ કર્મચારી તરીકે રોજગારી અપાઈ હતી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરાયા અને સ્થાનિક યુવાનો રોજગારીથી વંચિત બન્યા હતા. આ મુદ્દે કલેક્ટર, જીઆઈડીસી અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામજનોએ પોતાની જમીનો ગુમાવ્યા બાદ પણ રોજગારી માટે ભટકવાનો વારો આવ્યો છે. જો તેમની માંગણીઓ યોગ્ય રીતે નહીં ઉકેલવામાં આવે તો 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ છે જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ લુઝર તરીકે અમારો જે હક છે તેનો છે. આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા એ જમીન અમે આપી દીધા પછી જીઆઈડીસી અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે. અને બન્યું પણ એવું કે એ જગ્યા પર એ જીઆઈડીસી જગ્યા પર એબીજી શિપયાર્ડ નામની કંપની આવી. તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું. એ કંપની ફરસામાં જતા કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે. હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ લુઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી. એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ. આ અમારો હક છે અને હકની બહારનું સિવાય હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી. કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ. જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ. હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે. મારું નામ સાગરભાઈ વિનોદભાઈ પટેલ છે. હું જાગેશ્વર ગામનો રહેવાસી છું. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે ગામજનો આવેલા છે. તો અમે પહેલાં પણ આવેદનપત્ર આપેલું છે, હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી. તો એ બીજી સીપીઆર કંપની ખરી સીપીઆર કંપનીએ જે રિલાયન્સ કંપનીને ત્યાં કવર કરવામાં આવેલી છે. તો જે રીતે એબીજી કંપનીએ અમારા ગામના 109 લેન્ડ લુઝર છે એ બીજી સીપી કંપનીએ જે રીતે નોકરી લેવામાં આવ્યા હતા એ જ રીતે રિલાયન્સ કંપની એ જ રીતે ગામજનોના 109 લેન્ડ લુઝર છે એમને નોકરી લેવામાં આવે ને જો નોકરી લેવામાં નહીં આવે તો અમે 16 તારીખે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવામાં આવશે.